જય શ્રી કૃષ્ણ મિત્રો, પુરી જગન્નાથ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. પુરી જગન્નાથ મંદિરને પુરાણોમાં પૃથ્વીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે. તે ભગવાન વિષ્ણુના 4 ધામમાંથી એક છે. તે શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, નીલાંચન, નીલગિરી અને જગન્નાથપુરી તરીકે પણ ઓળખાય છે. અહીં લક્ષ્મીપતિ વિષ્ણુએ વિવિધ મનોરથ કર્યા હતા. બ્રહ્મા અને સ્કંદ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં પુરુષોત્તમ નીલમાધવ તરીકે અવતાર લીધો હતો અને સાબર જાતિના સર્વોચ્ચ દેવતા બન્યા હતા. સાબર જાતિના દેવતા હોવાના કારણે અહીં ભગવાન જગન્નાથનું સ્વરૂપ આદિવાસી દેવતાઓ જેવું છે. પહેલાં આદિવાસી લોકો પોતાના દેવી દેવતાઓની મૂર્તિઓ લાકડામાંથી બનાવતા હતા. જગન્નાથ મંદિરમાં સાબર જાતિના પૂંજારીઓ તેમજ બ્રાહ્મણ પૂંજારીઓ છે. જ્યેષ્ઠ પૂર્ણિમાથી અષાઢ પૂર્ણિમા સુધી સાબર જ્ઞાતિના દૈત્યપતિ જગન્નાથજીની તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પુરાણો અનુસાર નીલગિરીમાં પુરુષોત્તમ હરિની પૂજા કરવામાં આવે છે. પુરુષોત્તમ હરિને અહીં ભગવાન રામનું સ્વરૂપ માનવામાં આવે છે. સૌથી જૂના મત્સ્ય પુરાણમાં લખ્યું છે કે પુરુષોત્તમ ક્ષેત્રની દેવી વિમલા છે અને અહીં તેમની પૂજા થાય છે. રામાયણના ઉત્તરાખંડ અનુસાર ભગવાન રામે રાવણના ભાઈ વિભીષણને તેમના ઇક્ષ્વાકુ વંશના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની પૂજા કરવા કહ્યું. આજે પણ પુરીના શ્રી મંદિરોમાં વિભીષણ વંદનાની પરંપરા ચાલુ છે. પુરી ધામનું ભૌગોલિક વર્ણન સ્કંદ પુરાણમાં મળે છે. સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણના શંખ જેવું છે અને તે 5 કોસ એટલે કે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. એવું માનવામાં આવે છે કે તેનો લગભગ 2 કોસ વિસ્તાર બંગાળની ખાડીમાં ડૂબી ગયો છે. તેનું પેટ સમુદ્રની સોનેરી રેતી છે જે મહોદધીના પવિત્ર જળથી ધોવાઈ જાય છે. વડા વિસ્તાર પશ્ચિમમાં છે જે મહાદેવ દ્વારા સુરક્ષિત છે. બ્રહ્મા કપાલ મોચન શિવનું બીજું સ્વરૂપ શંખના બીજા વર્તુળમાં બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માનું એક માથું મહાદેવની હથેળીમાં ચોંટી ગયું હતું અને અહીં પડ્યું હતું. ત્યારથી અહીં મહાદેવ બ્રહ્માના રૂપમાં પૂંજાય છે. શંખના ત્રીજા વર્તુળમાં મા વિમલા અને ભગવાન જગન્નાથ નાભિમાં રથ સિંહાસન પર બિરાજમાન છે. આ મંદિરનો સૌથી પ્રાચીન પુરાવો મહાભારતના વન પર્વમાં મળે છે. એવું કહેવાય છે કે સૌ પ્રથમ અરબ આદિવાસી વિષ્ણુવાકુએ નીલમાધવના રૂપમાં તેમની પૂજા કરી હતી. આજે પણ પુરીના મંદિરોમાં ઘણા સેવકો છે જે દૈત્યપતિ તરીકે ઓળખાય છે. જય શ્રી કૃષ્ણ.